મિત્રો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મહાન કલાકાર એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ। નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ફોટા છે અહીંયા। નરેશભાઈના મોટા દીકરા, બે શબ્દ તો તમારા ફાધર વિશે કહો તો સારું લાગે દર્શકોને। આ તો મારું લક છે કે ફાધર છે એ ભાઈ સીવું કરીને જતા રહે, અમને છોડી મૂકીને એકલા। ઘણું પડે છે એ લોકો વગર, પણ હવે ये जीवन है, इस जीवन का यही है रंगरूप। कनोडिया महेशभाई तथा તેમના ભાઈ નરેશભાઈ અને तो हेलो दोस्तों, के चैलेंजर में तमारू स्वागत करे छे तमारो भाई कुणाल। तो दोस्तों एक नवो विडियो लईने फरीथी तमारी पासे हूँ पहोंची गयो छुं। तो मारा वाला मित्रों, आज एवा व्यक्तिना शहर में आपणे पहोंची गया छीए जेओ गुजराती फिल्मोना सुपरस्टार छे। रात दिवस जेना सपनाओ जोऊं छुं ने एनी शोधमां ए कोण छे ने केवी छे, महान कलाकार छे अने गुजरातनुं गौरव छे। हार अने हૈયો अमोला होय छे, એને સંભાળતા શીખો। આમ રસ્તામાં ગમે તે સરી પડશે તો કોઈ પણ વટે માર્ગે ને ઉપાડી જશે। આવું આપણું ગુજરાતનું રત્ન એટલે કે નરેશભાઈ કનોડિયાના શહેરમાં ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ। ગુજરાતનું ગૌરવ તથા આપણું ગુજરાતનું રત્ન એવા નરેશભાઈ કનોડિયાના વતનનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો। એ કનોડા ગામ, નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશ કનોડિયાનું ગામ। નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે પહોંચી ગયા છીએ અને કનોડા ગામનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો। ઠીક છે, તો મિત્રો જે ગાંધીનગર શહેરમાં તેમનું ઘર આવ્યું છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છે। ઠીક છે, તો વિડીયો મારા વાલા મિત્રો જબરજસ્ત થવાનો છે। ઠીક છે, તો વિડીયો એન્ડ સુધી જોજો। ઠીક છે, વાલા મિત્રો જે કનોડા ગામમાં મેં વિડીયો બનાવ્યો હતો તે વિડીયોમાં પણ મેં કહ્યું હતું તો આવા મહાન વ્યક્તિનો આપણે પરિચય આપવાના કંઈ મોહતાજ નથી મારા વાલા મિત્રો। તેમની નામના ગુજરાતમાં છે, ભારતમાં છે અને પૂરા વિશ્વમાં તેમનું નામ છે। ઠીક છે, તેમની દમદાર એક્ટિંગથી મારા વાલા મિત્રો। ઠીક છે, તો અત્યારે હાલ હું પહોંચ્યો છું જસ્ટ ગાંધી મંદિર। તો તમે ગાંધી મંદિરનો આજુબાજુનો નજારો જોઈ શકો છો વાલા મિત્રો। તો તમે સામેની સાઈડ નિહાળી શકો છો દાંડી કુટીર અને જસ્ટ લીલા કરીને હોટલ છે। તમે બાટો મારતા હતા તો તમે સામેની સાઈડ જોઈ શકો છો લીલા હોટલ। અને મારા વાલા મિત્રો અહીંયા હું પહોંચ્યો એટલે મારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા। શું કહેતા હતા? કયો તમારો વિડીયો જોઉં છું। કયા કયા વિડીયો જોયા? યુટ્યુબ પર બી બધા જોયા વિડીયો। એ દરેક કલાકારના તમે સારા વિડીયો બનાવો। ભાઈ મેચ રમે છે, જો અહીંયા મેચ ચાલુ છે। તો મારા વાલા મિત્રો હવે ધીરે ધીરે નરેશભાઈ કનોડિયાનું ઘર છે ગાંધીનગરમાં તે તરફ આપણે વધીએ। ઠીક છે, ગાંધીનગર સિટી છે, એમાં ત્રણ સીમાં મારા મામા રહે છે। તો જ્યારે પણ વેકેશન પડતું તો હું અહીંયા આવતો હતો જ અને મને બહુ જ ગમે છે ગાંધીનગર શહેર। ઠીક છે, તમે જોઈ શકો છો ચકાજામ આપણું ગાંધીનગર। તો મિત્રો નરેશભાઈ કનોડિયા તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાનું જે લોકેશન પર ઘર આવેલું છે તે લોકેશન પર ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ। ઠીક છે, અને હા મારા વાલા મિત્રો, જે નરેશભાઈ કનોડિયાનું જે વિલેજ હતું કનોડા ગામ અને એનો વિડીયો આપણે બનાવ્યો હતો તેમાં તમારો ફૂલ સપોર્ટ મળેલો। બસ હું એવી જ આશા રાખું છું કે જે આ વિડીયો હું બનાવું છું જે ગાંધીનગર શહેરમાં તેમનું ઘર આવેલું છે એ વિડીયો હું બનાવું છું તેમાં પણ તમે મને ફૂલ સપોર્ટ આપજો। ઠીક છે, તો તમે આજુબાજુનો એરિયા જોઈ શકો છો। અહીંયા તમે સામેની સાઈડે જોઈ શકો છો આ રોડ। તો રોડથી થોડા અંદર જઈએ તો એ જગ્યા ઉપર તેમનું ઘર આવેલું છે। ઠીક છે, તો મિત્રો તમારા ભાઈએ એક નવી ચેનલ લોન્ચ કરી છે, તે ચેનલનું નામ છે મિસ્ટર કે। તો અત્યારે હાલ તો મેં એ ચેનલમાં ફક્ત એ જે ચેનલો ઇન્ટ્રો છે એ મૂકેલો છે। ટૂંક સમયમાં જ આપણે નવા કોન્ટેન્ટ તે ચેનલમાં પણ આવશે। તો જેટલા પણ મારા વાલા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ તે ચેનલમાં જાઓ મિસ્ટર કેમાં
અને ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. એ ચેનલમાં કેવી રીતે તમે જાઓ તો જે આ વિડીયો છે તેની એન્ડમાં એ ચેનલનો ઇન્ટ્રો હું મૂકી દઈશ, તો તેમાં તમે વિઝિટ કરજો, એ ચેનલમાં જજો. તો વાલા મિત્રો, આપણે અહીંયા હાલ તો પહોંચ્યા છીએ અને આવો થોડા બહારથી પણ તમને એરિયા દેખાડી નાખું છું ગાંધીનગર શહેરનો. ગાંધીનગર શહેરની મારા વાલા મિત્રો વાત જ ના થાય. આ તીર્થમ શહેર છે, રળિયામનું શહેર છે. તમે જોઈ શકો છો આ ગાંધીનગર સિટી. અહીંયાથી આપણે એન્ટર થયા, ઠીક છે. તો ચલો હવે ઘર તરફ ધીરે ધીરે. મિત્રો આપણે થોડાક આગળ આવ્યા એટલે અહીંયા તમે જોઈ શકો છો શોપિંગ પણ છે. અને અહીંયા મેં ઘણા લોકોને કહ્યું કે નરેશભાઈ કનોડિયા તથા મહેશભાઈ કનોડિયા વિશે બે શબ્દ કહેશો, પણ યાર બધા ના જ પાડે છે. મેં કીધું પછી ઠીક છે. તો ચલો હવે ધીરે ધીરે એમના ઘર તરફ વધીએ. મારા વાલા મિત્રો, જ્યાં ગાડી નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાનું ઘર આવ્યું છે તે સોસાયટી તરફ આપણે પહોંચી ગયા છીએ. અને મારા વાલા મિત્રો, મને કહેતા બહુ જ દુઃખ થાય છે કે જે નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયા આપણી સાથે રહ્યા નથી. ઠીક છે. તો બસ આ તેમની જ યાદમાં આજે આપણે ગાંધીનગર શહેરમાં જે એમનું ઘર આવેલું છે તે ઘર જોઈશું. ઠીક છે. તો તમે જોઈ શકો છો આ સોસાયટી આખી. તો મિત્રો, નરેશભાઈના મોટા દીકરા એવા સુરજભાઈ, તો સુરજભાઈની મેં અત્યારે મુલાકાત કરી અને હું આવી રીતે વિડીયો બનાવવા આવ્યો છું. તો તેમણે પછી મને પરમિશન આપી કે તમે વિડીયો બનાવી શકો છો. ઠીક છે. સુરજભાઈએ કેટલી ફિલ્મો કરી છે, કઈ કઈ ફિલ્મો કરી છે એ માહિતી મારા જોડે નથી, પણ એક ફિલ્મનું મને નામ યાદ છે જેમનું નામ છે ઉજળી મેરામણ, અને તેમાં દેવાનો રોલ કર્યો હતો તેમને. જો તું એની સાથે રહીશ તો મેરામણના ઘરને ખેદાન મેદાન કરી નાખીશ. મારા જીવતા? હા હા, તારા જીવતા જ. હું હમણાં જ એને મારા ઘરમાં લઈ જાઉં છું. તારામાં તાકાત હોય તો રોકી લેજે. દેવા, આજે હું તને જીવતો નહીં છોડું, નાલાયક. અને સુરજભાઈને મેં અત્યારે કહ્યું કે હિતુભાઈ કનોડિયા હાજર છે, તો તેમને કહ્યું કે તેઓ બહાર છે. તો ચલો મારા વાલા મિત્રો, નરેશભાઈના મોટા દીકરા એવા સુરજભાઈને આપણે મુલાકાત કરીશું, સાથે સાથે તેમનું ઘર પણ નિહાળીશું. ઠીક છે. તો ફાઇનલ આપણે ઘરની સામે પહોંચી ગયા છીએ. તો મિત્રો, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મહાન કલાકાર એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરે આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ. જે ઘર ગાંધીનગર શહેરમાં આવેલું છે તે ઘરે આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સુરજભાઈ પણ બહાર નીકળ્યા છે, જેઓ નરેશભાઈના મોટા દીકરા. અને તમે અહીંયા જોઈ શકો છો કનોડિયા મહેશભાઈ તથા તેમના ભાઈ નરેશભાઈ. અને આ ઘર જોઈ શકો છો, જે ગાંધીનગર શહેરમાં આવેલું છે તે આ ઘર નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાનું. આવો તો થોડી ઘણી વાતો કરીએ સુરજભાઈ સાથે. જી સુરજભાઈ, જય માતાજી. સૌ પ્રથમ તો હું તમારો આભાર માનીશ કે જે તમે મને આ ઘરની વિડીયો ઉતારવાની પરમિશન આપી. આ તો અમારા માટે તો તમે લોકો ગ્રેટ માણસો છો, કેમ કે તમે છે તો અમે છે. તમારું લાઇકિંગ ના હોય તો અમે ક્યાંથી હોઈએ. સુરજભાઈ, હું તમારા વતનમાં પણ ગયેલો હા વિડીયો, ત્યાં ગાડી પણ મને સપોર્ટ ફૂલ મળેલો. એમને? અચ્છા અચ્છા, વેરી ગુડ. કનોડામાં? અચ્છા. અમારા ગામમાં પૂછ્યું હતું કે જે સુરજભાઈ છે તેઓ ક્યાં રહે છે, તો તમારા ગામના રહેવાસી કહેતા હતા કે મુંબઈ રહે છે. મુંબઈ રહું છું. મુંબઈ અમે જે એવી જગ્યાએ રહીએ છીએ કે ત્યાં આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રી રહી છે, મોટા મોટા લોકો. એટલું કહી જવું કે લતા મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર, કલ્યાણજીભાઈ આનંદજી, બાબલા, બધા બહુ લોકો, પંકજ ઉદાસ, બધા બહુ આજુબાજુ રહે છે, મહેન્દ્ર કપૂર. એટલામાં એમ સમજો આ એક સેક્ટર છે, આ એક સેક્ટરમાં આ બધા ભેગા થઈ ગયા છે એવું. અને હિતુભાઈ કનોડિયા હાલ ઘરે હાજર નથી? ના, હમણાં નથી. એ ગયા છે કંઈ કામથી શૂટિંગમાં, કાલના ગયા છે. આવશે તો કદાચ સાંજે આવે. અત્યારે શું કરો છો તમે? સંગીતકાર છું, મ્યુઝિક ડાયરેક્ટર છું, અને હવે ગુજરાતીમાં બિગ બોસ બનાવવાનો છું. હા, તો બિગ બોસ બનાવો તો જરૂર મને લેજો. જેને કાઢવાનો ટાઈમ આવે ને બિગ બોસમાંથી, એમાં તમને પોલીસના કપડાં બોલાય પહેરાઈને મોકલીશ કે જાઓ લેકે જાઓ ઇનકો બહાર. તો હું જરૂર રોલ કરીશ. બે શબ્દ તમે તમારા ફાધર વિશે કહો તો સારું લાગે દર્શકોને પણ. એ લોકો કિંગ લોકો હતા અને છે, અને હજી બી રહેશે જ. અમર લોકો છે. હું તો શું કહું,
આ તો મારું લક છે કે ફાધર છે એ. બીજું તો શું કે મારા મધર પણ એવા અને મારા બાપા પણ એવા, મહેશભાઈ કનોડિયા. એમના વાઈફ પણ ઉમા કાકી જે હમણાં નથી. બધા લોકો બસ બાય બાય સીવું કરીને જતા રહ્યા અમને છોડીને મૂકીને એકલા. તમે અત્યારે ઘણું પડે છે, ભારે ઘણું પડે છે એ લોકો વગર. પણ હવે ये जीवन है, इस जीवन का यही है रंगरूप. તો મારા વાલા મિત્રો જે સુરજભાઈ છે તે એવો સ્વભાવના એક નંબર છે મારા વાલા મિત્રો. જેવો જ હું અત્યારે ઘરે એન્ટર થયો અને તેમને મેં બોલાવ્યા, તેઓ તુરત આવ્યા અને તમે છો તો અમે છે, તમે છો તો અમે છે. તો ચલો આવો ઘર જોઈ લઈએ. આમ લઈ લો બગીચો તમે. બરોબર, તો તમે આ જોઈ શકો છો બહારની સાઈડ આ બગીચો છે અને અહીંયા લખેલું છે કનોડિયા મહેશભાઈ તથા તેમના ભાઈ નરેશભાઈ કનોડિયા. ઠીક છે, તો ચાલો ગુજરાતનું ગૌરવ એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ઘરની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. તો તમે આ જોઈ શકો છો આ ઘર. અને અત્યારે કેવું છે કે અંદરની સાઈડે કલરિંગ કામ ચાલે છે ને? બરોબર. અને અહીંયા તમે જોઈ શકો છો. તો દોસ્તો ગુજરાતનું ગૌરવ એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ફોટા છે અહીંયા તમે જોઈ શકો છો. અતિ ઉત્તમ ઘર છે અને જે ઘરની અંદર કલરિંગ કામ ચાલે છે તો તમને હું અહીંયાથી થોડો દેખાડ નાખું છું વ્યૂ. હા, ઓકે, કોઈ વાંધો નહીં. ઓકે. તો તમે આને હારી રહ્યા છો નરેશભાઈ કનોડિયાનું આ જે ગાંધીનગરમાં ઘર આવ્યું છે તે ઘર. આટલી મોટી હસ્તીના દીકરા એવા સુરજભાઈ. તો સુરજભાઈનું નેચર છે એકદમ આપણી સાથે ભળી જાય એવું છે, કારણ કે તેમની આવવાની સાથે જ મને કહ્યું કે જરૂર ભાઈ તું વિડીયો બનાય. ઠીક છે, તો તેમનો સ્વભાવ મને એક નંબર લાગે મારા વાલા મિત્રો. અને તેમણે કહ્યું કે હિતુભાઈ અત્યારે હાજર નથી, જો હિતુભાઈ હોત તો પણ સાથે વિડીયો બનાવત જ ને. ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ અને વિશ્વમાં અનેકો જગ્યાએ નામના મેળવેલા એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાનું આ ઘર હતું ગાંધીનગર શહેરમાં. તમે આને હારી શકો છો. ઠીક છે, અને કંઈક બહાર જવાની અપોઇન્ટમેન્ટ હતી તો પણ આપણને કિંમતી ટાઈમ આપીને આપણી સાથે વિડીયો બનાવ્યો. તો મિત્રો આપણે જે કનોડા ગામમાં ઘર હતું એ પણ જોયું અને આજે આપણે જે ગાંધીનગર શહેરમાં જે ઘર આવેલું છે એ આપણે જોયું. ઠીક છે, બરોબર. તો આપણી માટે રોકાણ્યા તો તેમનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. ઓકે, તો ચલો ભાઈ નમસ્કાર. હા, મારા ગુજરાતીની બિગ બોસની વાટ જોજો, મારા ગુજરાતી આલ્બમની વાટ જોજો, મારા ગુજરાતી પિક્ચર પોતે બનાવું એની વાટ જોજો. મારા શો ચાલુ કરું છું પપ્પા બાપાની જય મહેશ કુમારની પાર્ટી, એની પણ વાટ જોજો. પણ મને બ્લેસિંગ આપજો, તમારા આશીર્વાદ આપજો, દુઆ કરજો. ઓકે, ચલો આવજો જી, આવજો. હા, ચલો, આવજો ભાઈ. ઓકે. તો ચલો હવે ધીરે ધીરે આપણે બહાર જઈએ. તમે આ બહારની સાઈડ તમે જોઈ શકો છો ગાર્ડન, આવી આખો એરિયા છે વાલા મિત્રો. તો આપણે બહાર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારનો એરિયા પણ તમે જોઈ શકો છો. તો મિત્રો ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનું રત્ન એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાનું જે ગાંધીનગર શહેરમાં ઘર હતું તે ઘર આપણે આજના વિડીયોમાં જોયું. ઠીક છે, અને તેમની યાદમાં જોયું એમ પણ કહું તોય ચાલે. ઠીક છે, તો મારા વાલા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો નીચે. ઠીક છે, અને હા મારા વાલા મિત્રો, જેમ કે મેં આગળ કહ્યું કે નવી મેં ચેનલ ખોલી છે મિસ્ટર કે, તો તે ચેનલમાં વિઝિટ જરૂર કરજો. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.